સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનગર પાટિયા નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 33 જેટલા ગીટા બકરાના કરુણ મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ટેન્કરમાંથી લીક થયેલું કેમિકલ રસ્તા બાજુમાં ફેલાયું હતું, જે પાણી પીતા ગીટા બકરાના મોત થયા હોવાનું સામે આવ્યું છે। કચ્છથી સાણંદ તરફ જતા પશુપાલકના પશુઓ સાથે આ દુર્ઘટના બની છે, જ્યાં આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। આ મામલે જીપીસીબી દ્વારા કડક તપાસ કરવાની પણ માંગ ઉઠવા પામી છે। તમારું નામ શું? મારું નામ રમેશભાઈ છે। હું અમદાવાદથી આવું છું। હું દર્શન અર્થે ચૈત્ર મહિનામાં નીકળું છું। આ રોડ પર મારા વર્ષોનો અનુભવ છે। આજે હું દર્શન કરીને નીકળી ગયો હતો, એ વખતે અહીંયા રોડ પર આ ઘટના ઘટેલી મેં જોઈ છે। હું ઊભો થઈ ગયો છું, મેં મારી જાત નિહાળી અને આ બકરા પક્ષીઓને મેં ગણીને જોયા છે। 32 થી 34 થાય છે। મેં માલધારી ઇનામને પૂછ્યું છે, એ લોકો કે અમે કચ્છ બાજુથી આવીએ છીએ, અમારા બીજા માલધારી બધા આગળ ગયા છે, અમે છેલ્લા રહ્યા છે। પાણી જોઈને આ જાનવરો પીવા માટે ઊભા રહ્યા છે, એટલે અમને કોઈ ખ્યાલ રહેતો નથી કે આ પાણીમાં આ દૃશ્ય બનવાનું છે। અને એ પાણી પીધા પછી 100 મીટર આવી ગયું છે, અને 100 મીટરના અંતરે આ ટપોટપ નીચે આ જમીનની ખુલ્લી પર પટારી પર પડી ગયા છે, અને તરત જ 2 મિનિટના અંતરે બધા છૂટા છવાયા બિલકુલ મોતને ભેટી ગયા છે। બરાબર છે, તો આ વસ્તુ ઘટના ઘટી છે, જે અહીં જીઆઈડી જે કરશે એનું જે પાણી કેમિકલનું આવતું હશે, જે તે આવતું હશે, આજુબાજુના ગામના રહીશો છે, એ લોકોના જાનવરો, એ લોકોના બાળક છોકરાઓ ક્યાંક જતા હોય ખેતરમાંથી, એ પાણી જોઈને હાથ પગ ધોતા હશે કે ગમે તે કરશે, અને એ વખતે ઘટના ઘટશે તો આજુબાજુના માણસોને, બાળકોને, એ લોકોને આવી સહન શક્તિ રાખી અને વેઠવાનો વારો આવશે। માત્ર સરકારને જ એ જ જણાવવાનું કે આ ઘટના ફરતી ના ઘટે, અને આ